વેલકમ બેક. પરીક્ષા હોય ત્યારે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ઉજાગરા કરીને વધુ સારી તૈયારી કરે છે, પરંતુ 3 વિદ્યાર્થીઓએ નકલ માટે એવી વિચિત્ર ટેકનિક અપનાવી કે આખી યુનિવર્સિટી ચોંકી ગઈ. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત ચર્ચામાં છે. આ વખતે ચર્ચાનું કારણ છે કોલેજિયન્સે પરીક્ષામાં ચોરી કરવા માટે અપનાવેલી અનોખો કિમિયો. વલસાડ અને નવસારીના 3 વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન કોપી કરવા બોલ પેન પર પેન્સિલથી લખાણ લખ્યું. જી હા, બોલ પેન પર પેન્સિલથી લખાણ. આ દ્રશ્યો જુઓ આપની ટીવી સ્ક્રીન પર. બોલ પેન પર કેટલી બારીકાઈથી લખાણ લખવામાં આવ્યું છે તેના દ્રશ્યો છે આ. વલસાડ અને નવસારીના અલગ અલગ કોલેજમાં પરીક્ષામાં તેના સમય ચેકિંગ દરમિયાન એક ફ્લાઇંગ સ્ક્વોડે ક્લોઝ ઇન્સ્પેક્શન કર્યું હતું. આ દરમિયાન સામાન્ય દેખાતી પેન પર જ્યારે ધ્યાનથી જોવામાં આવ્યું તો ખબર પડી કે એના ઉપર પેન્સિલથી બારીકાઈપૂર્વક સોલિડ યુઝ, એસિડ યુઝ સહિત વિજ્ઞાનની તમામ મહત્વની ફોર્મ્યુલા લખવામાં આવી હતી. ખાસ વાત એ છે કે આ 3 વિદ્યાર્થીઓ બોલપેન પર માઇક્રો લેવલની પેન્સિલનું લખાણ કર્યું હતું, જેની સામાન્ય નજરે કંઈ જ જોવા ન મળે, અને જ્યારે જવાબો લખવામાં આવે ત્યારે તરત જ પેન ઉપરની પેન્સિલનું આ લખાણ ભૂંસી નાખવામાં આવતું હતું. આખી આ મોડસ ઓપરેન્ડી આખો કિમિયો હતો. તો 3 વિદ્યાર્થીઓએ અલગ અલગ બોલપેન વડે છૂટક અને ચોક્કસ રીતે તમામ જવાબો લખી તેને ભૂંસી નાખી દેવાની ટેકનિક જોઈ પરીક્ષા અધિકારીઓ પણ ખુદ ચોંકી ગયા. જો વિદ્યાર્થીઓ જેટલો સમય નકલના સાધનો તૈયાર કરવામાં કાઢ્યો એટલો જ સમય તે બધા જવાબો તેમાં મોડે થઈ જાત. હવે યુનિવર્સિટીની ઇન્ક્વાયરી કમિટીએ આ 3 વિદ્યાર્થીઓને સંબંધિત વિષયમાં 0 માર્ક્સ આપ્યા છે. સાથે જ 3ને 2,500નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર પાસ થવા માટે અવનવી તકનીક અપનાવતા હોય છે, ત્યારે યુનિવર્સિટીની અંદર જે કોલેજના જે કેટલાક વિદ્યાર્થીઓ છે પરીક્ષાની અંદર જે પાસ થવા માટે બોલપેનની અંદર પેન્સિલ વડે આજે કેટલાક આન્સરો લખી અને ચોરી કરતા પકડાયા છે. હાલમાં યુનિવર્સિટી દ્વારા આજે તપાસ કરતા જે સ્કોડ દ્વારા આ 3 વિદ્યાર્થીઓને રંગે હાથ ઝડપી પડ્યા હતા, અને હાલમાં જે તપાસ છે તે કરવામાં આવી રહી છે અને 3 વિદ્યાર્થીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. તો આપણી સાથે યુનિવર્સિટીના જે રજિસ્ટ્રાર છે તેમની સાથે વાત કરીશું. સાહેબ, કેટલી ગંભીર બાબત કહી શકાય, અવનવી ટેકનિક છે તે વિદ્યાર્થીઓ ચોરીમાં અપનાવતા હોય છે, આ વખતે કઈ રીતે? ગંભીર બાબત તો ચોક્કસ કહી શકાય. વિદ્યાર્થીઓ પરીક્ષામાં આ પ્રકારે કંઈ નાની મોટી કંઈ તરકીબો અજમાવતા હોય છે, પરંતુ આપણે આપણી સ્કોડની ટીમને ખરેખર અભિનંદનને આપવા ઘટે એવું છે, કારણ કે સ્કોડની ટીમે એકદમ નાની વસ્તુ એટલે પેનમાં પણ કંઈ વિદ્યાર્થીઓ લખી લાવ્યા હતા, કંઈ પેન્સિલથી આન્સરો લખી લાવ્યા હતા, જવાબ લખ્યા પછી કદાચ ભૂસી નાખતા હશે. આ પ્રકારની ગતિવિધિ સ્કોડની ટીમને ધ્યાનમાં આવી અને સ્થળ પર જ આપણી જે સ્કોડની ટીમ ગઈ હતી એમને પકડી અને વિદ્યાર્થી સામે કેસ દર્જ કરવામાં આવ્યો છે. કેસના અંતે સમગ્ર મામલો એમપેકમાં જતો હોય છે અને એમપેકમાં સુનાવણી થતી હોય છે, અને સુનાવણીના અંતે યુનિવર્સિટીના જે ધારાધોરણો છે, યુનિફોર્મ સ્ટેચ્યુટ છે, એમાં જે પ્રકારની જોગવાઈ છે એ પ્રકારની જોગવાઈ મુજબ એની સામે સજાની જોગવાઈ હોય છે, કામ થતું હોય છે. હાલમાં એની સામે આર્થિક દંડ પણ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આમ તો વિશ્વવિદ્યાલય આર્થિક દંડ કરી શકતી નહોતી વિદ્યાર્થીઓને, પરંતુ જે હાલમાં નવા યુનિફોર્મ સ્ટેચ્યુટ આવ્યા છે એ સ્ટેચ્યુટમાં વિવિધ પ્રકારના આર્થિક દંડ કરવાની પણ જોગવાઈ છે. એ મુજબ એમને 2500 રૂપિયાનો આર્થિક દંડ પણ કરવામાં આવેલો છે. સર, કેટલા વિદ્યાર્થી હતા, કઈ કોલેજના હતા, કેટલી સપનામાં પણ વિચાર્યું નહીં કે આ રીતે પણ ચોરી કરી શકે છે વિદ્યાર્થીઓ? 2 થી 3 વિદ્યાર્થીઓની આ પ્રકારની ઘટના સામે આવી છે આપણી સ્કોડની ટીમને. હાલમાં આપણી માર્ચ અને એપ્રિલની જે સ્નાતકની પરીક્ષાઓ ચાલી રહી હતી એ પરીક્ષા દરમિયાન આ પ્રકારની વિદ્યાર્થીઓએ કંઈ ચોરી કરવાનો કંઈ પ્રયાસ કર્યો હતો, અને આપણી સ્કોડની ટીમ, ફ્લાઇંગ સ્કોડની ટીમ ત્યાં જઈને અમને રંગે હાથે પકડી અને આ પ્રકારની એની સામે કેસની કાર્યવાહી કરવામાં આવી છે. સર, એ 3 બોલપેનો છે તે સ્કોડ દ્વારા પણ કબજે કરવામાં આવી છે, કારણ કે હવે આ રીતે વિદ્યાર્થીઓ બીજી રીતે ચોરી ન કરે. ચોક્કસ એ કંઈ જે મુદ્દામાલ હોય છે એ પ્રકારની એ સ્કોડ એની સામે પંચકામ રોજકામ કરીને એને સીલ કરતા હોય છે, અને એ પ્રકારેની કાર્યવાહી કરેલી છે. અને સમગ્ર મામલો એમપેકમાંથી સમગ્ર મામલો આપણા વિવિધ સત્તામંડળ છે, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ છે, એમાં જતો હોય છે, અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ એને જે કંઈ ઠરાવ કરશે એ ઠરાવ મુજબ વિદ્યાર્થીઓની સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. જે રીતે યુનિવર્સિટી તરફથી આ 3 વિદ્યાર્થીઓને જે રીતે તે પરીક્ષાની અંદર 0 માર્ક આપ્યા છે અને 2500 રૂપિયાનો 3 વિદ્યાર્થીઓને છે તે દંડ આપવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદુ સુથાર, TV9 સુરત.